ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગઈકાલે એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે પોષક દ્રવ્યો જે છે તે બરાબર છે, ખનિજ ક્ષારો, તેના સ્ત્રોતો, આ ઉપરાંત પાચક રેસાઓ અને પાણી વિશેના સ્ત્રોતો અને તેનું મહત્વ જે છે તે સમજી ગયા છીએ. બરાબર. આજે આપણે જે ચર્ચાની કરવાના છીએ જે ટોપિક પર એ છે સમતોલ આહાર. તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ આહાર જે છે તે કોને કહીશું? આપણે પોષક દ્રવ્યો વિશેની ચર્ચા કરી, એની અંદર તમે લોકો શીખી ગયા છીએ શું કે જે કંઈ પણ ખાદ્ય પદાર્થ છે, દરેકે દરેક ખાદ્ય પદાર્થ જે છે એમાંથી કોઈક ને કોઈક તો આપણને પોષક ઘટક જે છે તે મળી રહેતા હોય છે, થોડા ઘણા પ્રમાણમાં અથવા મહદઅંશે પણ મળે છે ખરા. બરાબર છે. તો મિત્રો, સમતોલ આહારની જો આપણે વ્યાખ્યાની વાત કરીએ, બરાબર છે, તો શું થાય? આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો આપણા આહારમાં સામેલ હોય તેવા આહારને સમતોલ આહાર કહે છે. લખીએ આપણે વ્યાખ્યા. આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો આપણા આહારમાં સામેલ હોય તેવા આહારને શું કહેવાય? સમતોલ આહાર કહે છે. બરાબર છે. આ ઉપરાંત આપણા શરીરને શાની જરૂર પડે છે? તો કે ભાઈ પાચક રેશા અને પાણીની પણ જરૂર પડે છે. બરાબર ને? એના વિશેનું આપણે જોઈ ગયા છીએ. બરાબર. તો આપણે હવે સમતોલ આહારની જો વાત કરીએ તો તમને અહીં એક પ્રશ્ન થતો હશે ને કે ટીચર, બધા જ જે માણસો છે, નાની ઉંમરથી લઈને નાના બાળકોથી લઈને યુવા અવસ્થા સુધીના અને વૃદ્ધ માણસ સુધીના, શું દરેકે દરેકને સમાન ખોરાકની જરૂરિયાત ઊભી થાય છે ખરી? તો એવું હોતું નથી. બરાબર છે. હા, દરેકે દરેક માણસને ખોરાકની જરૂરિયાત હોય છે, પણ કેવા? સમતોલ આહાર. બરાબર છે. પણ એ શાના પર આધાર રાખે? તો શારીરિક કાર્ય પર આધાર રાખે. બરાબર છે. આપણે કામ તો બધા જ કરીએ, બરાબર છે, પણ કોઈનું કામ કેવું હોય? બેઠાડું કામ હોય. તમે કોમ્પ્યુટર પર બેસીને કામ કરો, લેપટોપ પર બેસીને કામ કરો આખો દિવસ, બરાબર. તે તમારું કામ તો કહેવાય છે, પણ એમાં તમારા શરીરના દરેકે દરેક અવયવની કસરત નથી થતી. આપણે કોમ્પ્યુટર પર અને લેપટોપ પર કામ કરીએ તો સૌથી વધારે સારું કોની કસરત થાય આપણા શરીરના? કયા અંગની? તો કે ભાઈ હાથની આંગળીઓની. બરાબર છે ને? કોઈ જે શ્રમિક માણસ છે, બરાબર છે, કોઈ લારી પર ફળ વેચવા જાય, શાકભાજી વેચવા જાય, તો એના હાથ પગ બધાની કસરત થાય. બરાબર ને? તો શારીરિક કાર્ય તમે જે પ્રમાણેનું કરો ને એ પ્રમાણે દરેક માણસને ખોરાકની જરૂરિયાત ઊભી થતી હોય છે. જે માણસો શારીરિક શ્રમ વધારે કરે, બરાબર છે, એને બેઠાડું જે કામ કરતા હોય એના કરતાં વધારે ખોરાકની જરૂરિયાત ઊભી થતી હોય છે. એને વધારે પ્રમાણમાં ખોરાક લેવો પડે છે. બરાબર છે. તો આપણે સમતોલ આહારની વાત કરીએ તો આપણે કીધું કે આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક ઘટકો જે છે આપણને મળી રહે. આપણે બધા 6 પોષક ઘટકો જોઈ ગયા છે. બરાબર છે. કયા કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે એ પણ આપણે જોઈ લીધું છે. બરાબર ને? તો કઠોળ છે, ફળ છે, શાકભાજી છે, ગોળ છે, દૂધ છે, દહીં છે. બરાબર છે. એ દરેકે દરેક જે ખાદ્ય પદાર્થો છે, બરાબર, તે આપણા સમતોલ આહારમાં આવે અને એમાંથી પણ આપણને બધા જ પોષક ઘટકો જે છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એવું જરૂરી નથી કે આપણે કોઈ મોંઘો દાટ ખોરાક ખાઈએ, હોટલમાં જઈએ તો આપણે મોંઘી વસ્તુ પણ ખાઈએ કે નહીં, તેવું જરૂરી નથી. આપણે એમાંથી જ ખાલી
પોષક ઘટકો જે છે આપણા શરીરને જરૂરી એવા તે મળી રહે? ના, એવું જરૂરી નથી. તમે ચણાની ગોળ ખાઓ તેમાંથી પણ તમને પુષ્કળ પ્રમાણમાં શક્તિ મળે, બરાબર છે. ગોળ અને ચણા ખાવા માટે આપે ખોરાક તરીકે, બરાબર ને? તો શું કહેવાય? ચણા ખાય તો શું કહેવાય? કેવી શક્તિ મળે? ગોળ જેવી તાકાત મળે, એવું કહેવાય ને. એટલે એવું જરૂરી નથી કે આપણે મોંઘું કોઈ ખોરાક ખાઈએ, બરાબર છે, તો એમાંથી જ આપણને પૂરતા પ્રમાણમાં જે પોષક તત્વો હોય છે તે મળી રહે. દરેક ખોરાક જે છે, ખાદ્ય પદાર્થ જે છે, એમાંથી કોઈક ને કોઈક તો પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં અથવા થોડી ઘણી માત્રામાં પણ મળી રહેતા હોય છે, બરાબર ને? તો આ તો થઈ આપણે ખોરાકની વાત, ખાદ્ય પદાર્થની વાત, બરાબર ને? તો ટીચર, તમને એવો પ્રશ્ન થાય કે આ ખોરાક જે છે તેને ખાવો કઈ રીતે જોઈએ? કાચું ખાઈ લેવાય બધા ખોરાક? ઘઉં છે, જુવાર છે, ચોખા છે, બાજરી છે, આપણે કાચું ખાઈ શકીએ ને? ખાઈએ છીએ? નથી ખાઈ શકતા. કેમ? પેટમાં દુખે ને કાચો ખોરાક ખાઈએ તો, અથવા કાચો પાકો રાંધેલો ખોરાક હોય તો પણ પેટમાં દુખે, બરાબર ને? તો કેવી રીતે ખાઈએ આપણે ખોરાકને? રાંધીને ખાઈએ, બરાબર ને? આપણે ઘઉં જુવાર જે છે એનો પહેલાં તો લોટ દળીએ, પછી એની રોટલી, ભાખરી, રોટલા અથવા પૂરી બનાવીએ, પછી એને શેકીએ અથવા તો તળીને ખાઈએ, બરાબર છે? ભાત જે છે, શાકભાજી છે, એને આપણે કેવી રીતે ખાઈએ? બાફીને ખાઈએ, રાંધીને ખાઈએ, બરાબર ને? તો આ જે ખોરાક જે છે તેને આપણે રાંધીને ખાઈએ, બરાબર છે, તો એના ફાયદા અને નુકસાન બંને થાય છે. કેવી રીતે તેની આપણે વાત કરીએ તો કે ભાઈ રાંધેલો ખોરાક જે છે, બરાબર છે, તો એના આપણે ફાયદાની જો વાત કરીએ તો પહેલા તો શું આવે? તો કે ભાઈ ખોરાક કેવો હોય? સ્વાદિષ્ટ બને ને? આપણે પહેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા કે જુદા જુદા ખાદ્ય પદાર્થો છે અથવા તો બીજા કોઈ પદાર્થ છે તેની અંદર આપણે મસાલા પણ આપણે જુદા જુદા પ્રકારના ઉમેરીને એનો સ્વાદિષ્ટ ખોરાક બનાવી શકીએ, બરાબર છે ને? તો એનો પહેલો ફાયદો શું થાય? તો કે ભાઈ ખોરાક જે છે તે કેવો બને? સ્વાદિષ્ટ બને. અને બીજું શું થાય? ખોરાક સરળતાથી પચી જાય. બરાબર ને? આપણે જો કાચો ખોરાક ખાઈએ તો પચતો નથી અને પછી શું થાય? પેટમાં ગડબડ થાય, બરાબર ને? તો આ જે છે તે ખોરાક જે છે તેને રાંધીને ખાવાના ફાયદા છે. હવે આપણે એનાથી થતા નુકસાનની વાત કરીએ તો કે આપણને ભાઈ ટીચર કેવી રીતે નુકસાન થાય? એવું કોઈ દિવસ તમે સાંભળ્યું છે કે ટીચર ખોરાકને રાંધીને ખાવાથી નુકસાન પણ થાય? હા, થોડા ઘણા પ્રમાણમાં થાય છે, બરાબર? ચાલો આપણે જોઈએ કેવી રીતે થાય. કે ભાઈ ખોરાક જે છે એને રાંધીને ખાઈએ તો વિટામિન સી જે છે તે શું થાય? સરળતાથી નાશ પામે. કેવી રીતે? તો આપણે જોઈ ગયા કે વિટામિન બી અને વિટામિન સી જે છે તે જલદ્રાવ્ય વિટામિન છે, બરાબર છે? હવે આપણે ખોરાકને રાંધીએ તો આપણે બાફવા માટે પાણીનો ઉપયોગ તો કરીએ ને, બરાબર છે? તો ખોરાકને જો આપણે રાંધીએ તો વિટામિન સી જે એ ખોરાકની અંદર રહેલું હોય, બરાબર છે, તે શું થાય? સરળતાથી નાશ પામે છે. આ ઉપરાંત આપણે જો વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીએ તો શું થાય? તો કે એ પાણી જે છે તે વધારાનું પાણીને આપણે દૂર કરી દઈએ, બરાબર છે? તો તેમાં રહેલા પોષક ઘટકો જે છે તે સરળતાથી નાશ પામી જાય. તો કેવી રીતે? તો હું ઉદાહરણ આપું, બરાબર છે? કે માની લો કે તમે ચણા છે, બટાકા છે, બરાબર છે, એ વસ્તુ પહેલા આપણે રાંધવા પહેલા એને બાફવી પડે. જો તમે સલાડ ખાવાનું હોય કે ચણાનું શાક બનાવીને ખાવાના હોય તો પહેલા તમારે એને પાણીથી બાફવા પડે, બરાબર છે? હવે જો તમે જરૂરિયાત કરતાં વધારે પાણીથી બાફ્યા એને, ચણા બફાઈ તો જશે, બટાકા બફાઈ જશે, પણ પછી વધારાનું પાણીને તમે શું કરશો? તો કે ભાઈ દૂર કરી દેશો, ઢોળી દેશો, બરાબર ને? કેમ? એ તમને કામનું નથી, બરાબર છે? તો એની અંદર જે પોષક ઘટકો રહેલા હોય છે, બરાબર છે, તે પણ પેલા પાણી સાથે શું થઈ જશે? દૂર થઈ
જશે। અથવા તો તમે શાક જે છે તેમાં જુદા જુદા મસાલાઓ નાખીને સરસ મજાનું શાક બનાવો, બરાબર, અને પછી એને બાફવામાં મૂકો તો પાણી તો જોઈએ ને, તો પાણી વધારે પ્રમાણમાં હોય, બરાબર છે, અને શાક બફાઈ જાય તો પણ પાણી રહી જાય તો શું કરીએ આપણે? ફરી પાછા ગેસ સળગાવીને પાણી જે છે તેને દૂર કરીએ, બરાબર છે, તો વરાળ સ્વરૂપે ઉડી જાય તો તેની સાથે સાથે એના પોષક ઘટકો જે છે તે પણ દૂર થઈ જાય। એટલે ખોરાક જે છે તેને રાંધીને ખાવાના ફાયદા અને નુકસાન એમ બંને થાય છે। હવે જો આપણે ખોરાકને રાંધીને ખાઈએ તો એમાંથી વિટામિન સી જે છે તે નાશ પામે, બરાબર છે, એટલે વિટામિન સી જે છે તે આપણને ખોરાક રાંધીને ખાઈએ તો મળતું નથી, બરાબર। તો વિટામિન સી જે છે તેની માત્રા આપણા શરીરની અંદર જાળવી રાખવા શું કરવું જોઈએ? તો કે ભાઈ ફળો ખાવા જોઈએ ને, ફળો। ત્યારબાદ બીજું શું કરવું જોઈએ? વિચારો જો, આવે છે ખરો વિચાર કોઈને? કાચા શાકભાજી ખાવા જોઈએ, સલાડ તરીકે આપણે ઉપયોગ કરીએ। ટામેટા છે, ગાજર છે, કાકડી છે, ડુંગળી છે, બીટ છે, ગાજર છે, કોબીજ છે, ખરું ને? તો આ બધા જે શાકભાજી જે છે એને શું કરવું જોઈએ? કાચા ખાવા જોઈએ। એનાથી આપણા શરીરની અંદર વિટામિન સી જે છે તેની માત્રા જળવાઈ રહે છે, બરાબર। તો મિત્રો આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ, બરાબર છે, એને આપણે રાંધીને ખાઈએ કે પછી એની છાલ ઉતારીને ખાઈએ તો પણ તેમાં રહેલા પોષક ઘટકો જે છે તે થોડે ઘણે અંશે નાશ પામે। કઈ રીતે? તો કે પહેલાં હું વાત કરું ફળોની, તો ફળોની તમે છાલ ઉતારીને ખાઓ, બરાબર છે, સફરજન છે કે નારંગી છે કે કેળું છે કે જમરૂખ છે, કંઈ પણ, બરાબર છે, તો એની અંદર જે વિટામિન રહેલા હોય છે તે અથવા તો ખનિજ ક્ષાર રહેલા હોય તે થોડા ઘણા પ્રમાણમાં શું થાય? એ છાલ સાથે નાશ પામે, બરાબર છે। ગાજરને પણ છોલીને ખાઓ, બીટને પણ છોલીને ખાઓ તમે, બરાબર ને, તેની અંદર રહેલા વિટામિન અને ખનિજ ક્ષાર જે છે તે દૂર થઈ જાય। કેમ? એની છાલમાં પણ વિટામિન અને ખનિજ ક્ષાર જે છે તે રહેલો હોય છે। એટલે આપણે કેવી રીતે ખાવાનું? ખોરાક જે છે, ફળો જે છે તેને શું કરવાનું? પાણીથી ધોઈને ખાવાના, એટલે એની છાલમાં પણ જે પોષક દ્રવ્યો રહેલા હોય છે, પોષક ઘટકો જે રહેલા હોય છે તે પણ આપણા શરીરને મળી જાય। ખ્યાલ આવે છે? પછી બીજી વાત કરું તમને, આપણે કોઈ શાકભાજીને કાપીએ, બરાબર છે, તો કાપીને પછી એને ધોઈએ, બરાબર છે, તો પણ શું થાય? તેની અંદર રહેલા વિટામિન અને ખનિજ ક્ષાર છે તે નાશ પામે। તમે રીંગણ બટાકાનું કે ટીંડોળા કે કંઈ પણ શાક બનાવવાના હોય તો તમે પહેલાં એને કાપીને પાણીમાં પછી એને ધોવું ને, પછી એને બાફવા માટે મૂકો કુકરમાં, તો થોડા ઘણા પ્રમાણમાં પણ એની અંદર જે વિટામિન કે ખનિજ ક્ષાર કે કોઈ પણ પોષક ઘટકો રહેલા હોય છે તે શું થાય? સરળતાથી દૂર થઈ જાય, બરાબર। તો એટલે આપણે શું કરવાનું? એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો કે જેનાથી પોષક દ્રવ્યો જે એની અંદર રહેલા છે તેને આપણે પૂરતી માત્રા આપણા શરીરમાં જળવાઈ રહે। આ ઉપરાંત આપણે દાળ ભાત જમીએ, બરાબર છે, તો તે દાળ અને ચોખા બાફવા માટે પહેલાં આપણે ભાત અને દાળને ધોઈએ ને, તે ભાત અને દાળ જે છે તેને આપણે જો વારંવાર ધોઈએ ને તો તેમાં રહેલા ખનિજ દ્રવ્યો જે છે, ખનિજ ક્ષારો જે છે તે પણ શું થાય? દૂર થઈ જાય, બરાબર છે। તો આ તો થઈ આપણી સમતોલ આહારમાં જે ખોરાક જે છે તેના ફાયદા અને નુકસાનની વાત થઈ, બરાબર ને। તો આપણે જે છે તે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં બધા જ પોષક ઘટકો મળી રહે તે પ્રમાણેનો ખોરાક ખાવો જોઈએ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે શું કરવાનું છે? એક કામ કરવાનું છે, એક તમારી નોટ અથવા તો તમારી પાસે કોઈક સાદું ડ્રોઈંગ પેપર હોય કે બીજું કોઈ કલરિંગ કાગળ હોય, પ્રોજેક્ટનું કાગળ કેવું, એની અંદર તમારે 7 વારના નામ લખી દેવાના, બરાબર છે, આવી રીતે। રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર, પછી શુક્રવાર અને શનિવાર, બરાબર છે। હવે તમારે શું કરવાનું છે? આની અંદર
કે જે દિવસથી શરૂઆત કરો તે દિવસથી 7 દિવસ સુધીનું બનાવવાનું. 6 દિવસ આખા અઠવાડિયું 7 દિવસનું હોય ને, તો જે દિવસે તમે જે કંઈ પણ સવારથી લઈને રાત્રે ઊંઘી જાઓ ત્યાં સુધી જે કંઈ પણ તમે ખોરાક ખાઓ છો એ દરેકે દરેક ખોરાક જે છે તે તમારે આમાં લખતા જવાનું દરરોજ વાર પ્રમાણે, બરાબર છે. અને પછી તમારે તમારી જાતે નક્કી કરવાનું છે કે તમે જે કંઈ પણ ખોરાક ખાઓ છો, બરાબર છે, તે ખરેખર સમતોલ આહાર છે. શું તમે જે ખોરાક ખાઓ છો એમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષક ઘટકો જે છે તે મળી રહેતા છે? એ તમારે આવી રીતે ચાર્ટ બનાવીને નક્કી કરી શકો છો. અને તમારે આ એક ચાર્ટ આવી રીતે બનાવવાનો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમતોલ આહાર જે છે તેના વિશેનું એક કારણ જોવાના છીએ. કયું? તો કે આપણે આહારમાં આપણે સમતોલ આહાર લેવો જોઈએ, બરાબર છે. કેમ? તો કે ભાઈ સમતોલ આહારની અંદર આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક ઘટકો મળી રહે છે. બધા જ પોષક ઘટકો મળી રહે એના કારણે શું થાય? આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ જે છે તે સારી રીતે થાય. આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્તી જળવાઈ રહે, બરાબર છે. અને બીજું તો કે આપણને રોગો સામે લડવાની શક્તિ આપે. આથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ આહાર વિશેનો આપણો આજનો આ ટોપિક જે છે તે અહીં પૂર્ણ થાય છે. મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા લેક્ચરની અંદર આપણે પ્રોટીન અને કાર્બોદિતના ઉણપને કારણે કઈ કઈ ખામીઓ આપણા શરીરની અંદર સર્જાય તેના વિશેની ચર્ચા કરેલી હતી, બરાબર છે. અને આજે આપણે વિટામિન જે છે એના પ્રકારો જે છે, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી, તો એની આપણા શરીરની અંદર ઉણપને કારણે કયા કયા રોગો થાય છે અને એ રોગો જે છે તેના ચિહ્નો એટલે કે એના લક્ષણો આપણને કેવી રીતે ખબર પડે તે વિશેની વાત કરવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો આપણે શરૂઆત જે કરવાના છે, પહેલું વિટામિન એ. વિટામિન એ નો સ્ત્રોત જે છે તે તમને બધાને ખ્યાલ છે, બરાબર ને? આપણે શીખી ગયેલા છીએ. કોણ? ગાજર, કેરી, પપૈયું, દૂધ, માછલી વગેરે, રાઈટ? તો આ વિટામિન એ યુક્ત ખોરાક જો આપણે ન લઈએ, આપણા શરીરની અંદર ન જાય ઘણા લાંબા સમય સુધી, તો આપણને કયો રોગ થાય? તો કે ભાઈ રતાંધણપણાનો રોગ થાય, અથવા તો એને બીજા શબ્દમાં આપણે કહીએ તો દ્રષ્ટિહીનતા, બરાબર છે. તો આ જે રતાંધણપણાનો રોગ જે છે એના ચિહ્નો કયા કયા જાણવાના મળે, કે આપણે કેવા એવા લક્ષણો કેવા જોવાના મળે કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે આ જે તે વ્યક્તિની અંદર વિટામિન એ ની ઉણપ હોવાને કારણે એને રતાંધણપણાનો રોગ થાય છે. તો કે ભાઈ નબળી દ્રષ્ટિ, બરાબર છે. નબળી દ્રષ્ટિ એટલે ઓછું દેખાતું હોય, ઘણું ઓછું દેખાતું હોય ને આંખે, બરાબર છે. તો એ નબળી દ્રષ્ટિ. અને ઘણીવાર તો એવું થાય કે રાત્રિના સમય દરમિયાન એ લોકોને ઘણું ઓછું દેખાય, અથવા તો દેખાતું બંધ થઈ જાય. આ થયા રતાંધણાપણાના રોગના ચિહ્નો. કે દિવસ દરમિયાન એ લોકો નોર્મલ હોય, બરાબર છે, પણ જેમ જેમ અંધારું થતું જાય, દિવસ ઢળતો જાય, સાંજ થાય, ઓછું દેખાવા માંડે, એકદમ રાત થઈ જાય, બરાબર, ત્યારે એકદમ ઓછું દેખાય, બ્લર થઈ જાય, અથવા તો એને દેખાતું બંધ થઈ જાય. કોની ઉણપથી? કે વિટામિન એ ની ઉણપથી રતાંધણાપણાનો રોગ જે વ્યક્તિને થાય એની વાત કરીએ. ત્યારબાદ આપણે બીજું વિટામિન જોવાના છીએ,
તે છે વિટામિન બી અથવા તો B1. વિટામિન B1 ની જો ઉણપ આપણા શરીરની અંદર હોય બરાબર તો એને બેરી નામનો રોગ થાય છે. બેરી અથવા તો એને થાયમિન પણ કહી શકાય. તમને યાદ રાખવામાં ઘણી સરળતા રહેશે મિત્રો. કેવી રીતે? બ યાદ રાખવાનો, બી બ પરથી આવે, બેરી બ યાદ રાખો એટલે તમને આવડી જાય કે વિટામિન બી બેરી બ ખ્યાલ આવે છે તમને? તો આ બેરી જે છે બરાબર છે તેના વિશે હું તમને એક્સ્ટ્રા માહિતી આપું તો વિટામિન બી જે છે B1 જે છે બેરીની ઉણપમાં બે પ્રકારના હોય, વેટ બેરી અને ડ્રાય બેરી. બરાબર છે? વેટ બેરી જે છે, વેટ અને ડ્રાય. તો વેટ બેરીની અંદર શું થાય? કોના પર અસર થાય? તો આપણા હૃદય પર અસર થાય. બરાબર છે? આખી જે લોહીના પરિભ્રમણની જે ક્રિયા જે છે બરાબર તે કોના દ્વારા થાય? હાર્ટ એના માટે મુખ્ય વસ્તુ છે. આપણે 7મા ધોરણની અંદર એના વિશે એક ચેપ્ટર આખું ભણવાના છીએ. બરાબર છે? તો આ જે વેટ બેરીની અંદર શાના પર સીધી અસર કરે? તો કે ભાઈ હૃદય પર અસર કરે. વિટામિન એ શાના પર અસર કરે? કયા અંગ પર અસર કરે? તો કે ભાઈ આંખ પર અસર કરે. તો વેટ બેરી જે છે તે શાના પર અસર કરશે? હાર્ટ પર, એટલે કે આપણા હૃદય પર. જે લોહીના પરિભ્રમણની જે ક્રિયા છે તેમાં ખામી સર્જાય. અને ડ્રાય બેરી જે છે તેની અંદર શું થાય? તો કે આપણા જે સ્નાયુઓ જે છે તે શું થઈ જાય? નબળા પડી જાય. બરાબર છે? અને એકદમ કામ કરતા બંધ થઈ જાય. તે શામાં આવશે? ડ્રાય બેરીની અંદર. તમને અહીં બુકમાં આપેલું ખાલી એટલું છે કે નબળા સ્નાયુઓ કેવા થઈ જાય? તે નબળા થઈ જાય. એના કારણે શું થાય? કામ કરવાની જે શક્તિ છે માણસની તે કેવી થઈ જશે? ઓછી થઈ જાય. સમજી લીધું? આ વેટ અને ડ્રાય બેરી જે છે તે હું તમને ફક્ત જાણકારી માટે માહિતી આપું છું. એ જે છે આનો ઉલ્લેખ આપણી ચોપડીની અંદર થયો નથી. ફક્ત આપણને એવું જ કીધેલું છે કે B1 એટલે બેરીને બીજો થાયમિન પણ કહેવાય. અને નબળા સ્નાયુ અને કામ કરવાની જે શક્તિ છે માણસની તે ઓછી થઈ જાય અથવા ઘટી જાય અથવા તો એ નહિવત થઈ જાય. બરાબર છે? તમને લકવો મારી જાય એવું ખબર હશે, તમે સાંભળ્યું હશે. શું થાય? એ અંગ જે છે તે કામ કરતું બંધ થઈ જાય. બરાબર છે? તો એવી જ રીતે બેરીનો જો રોગ થાય તો એ ડ્રાય બેરીની જો અસર વધી જાય. બરાબર છે? તો શું થાય? સ્નાયુઓ જે છે તે પણ કામ કરતા બંધ થઈ જાય, એનું પેરાલિસિસ થઈ જાય. બરાબર? ત્યારબાદ આપણે જે જોવાના છે વિટામિન સી. અહીં પણ એક સરસ મજાનું તમારું એ થઈ જાય છે કે વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? તો કે ભાઈ સ્કર્વીનો. તમે સરળતાથી યાદ રાખી શકશો. બરાબર? વિટામિન સી બરાબર છે? આવે છે અને એની ઉણપથી કયો રોગ થાય છે? તો કે ભાઈ સ્કર્વી. તમે આસાનીથી યાદ રાખી શકશો. બરાબર છે? તો આ સ્કર્વી જે છે એની ઉણપથી કયો રોગ થાય? એટલે કે સ્કર્વી જે છે રોગ થાય તો એના ચિહ્નો કયા છે? તો કે ભાઈ પેઢામાંથી લોહી નીકળવું. આપણા દાંત જે છે એના પેઢા, તમને ખ્યાલ છે ને? દાંતની ઉપર જે તમને ચામડી જે દેખાય ને એ શું કહેવાય? પેઢા કહેવાય. આપણે પેઢાની પણ માલિશ કરીએ ને, કરો છો કે નથી કરતા તમે બધા? બરાબર છે? માલિશ કરજો હવે જો નહીં કરતા હોવ તો. મજબૂત રાખવાના પેઢાને પણ. બરાબર છે? તો જ આપણા દાંત પણ કેવા રહે? સ્ટ્રોંગ, મજબૂત રહે. બરાબર? સેન્સિટિવિટી રહેતી નથી. તો આ જે સ્કર્વી નામનો જ્યારે રોગ થાય ત્યારે પેઢામાંથી લોહી નીકળે. આ જે પેઢો છે એમાંથી સખત શું કહેવાય કે લોહી નીકળ્યા કરે, બંધ થતું નથી ઈલાજ કર્યા વગર. બરાબર? તો પેઢામાંથી લોહી નીકળે અને ઘ જે છે તેમાં રૂઝ ઓછી આવે. ઘામાં રૂઝ જે છે તે જલ્દી આવતી નથી. જનરલી તમે કોઈ વખત કશે પડી જાઓ, બરાબર છે, અને તમારી ચામડીમાંથી લોહી નીકળવા માટે ચામડી છોલે છે તો લોહી નીકળે. બરાબર છે? તો આપણે એના પર એન્ટીસેપ્ટિક લગાવીએ ને. પહેલા તો આપણે પ્રાઇમરી જો ઈલાજ કરીએ એનો,
બરાબર. તો શું કરીએ આપણે, હળદર જે છે તેમાં તેલ મિક્સ કરીને આપણે લગાવી દઈએ ને રૂજ આવવા માટે, બરાબર છે. અથવા તો પછી આપણે એને શું કરીએ, ડેટોલથી સર્ફ કરીને પછી એની સફાઈ કરીને એના પર પાટો બાંધી દઈએ, ડ્રેસિંગ કરાવીએ, બરાબર છે. તો શું થાય, રૂજ જે છે એવું કરવાથી શું થાય, રૂજ જલ્દી આવી જાય. પરંતુ જો વિટામિન સી ની ઉણપ હોય અને જો સ્કર્વીનો રોગ થયેલો હોય, બરાબર છે, તો તે વ્યક્તિ આવી રીતે જો એને ઇન્જરી થાય, બરાબર છે, તો તેમના જે ઘ પડેલો હોય તે ઘમાં જલ્દી રૂજ આવતી નથી. તમને લોકોને ખ્યાલ છે વિટામિન સી શામાંથી મળે, તો કે ભાઈ ખાટા ફળોમાંથી મળે, બરાબર ને. તો દૂધ જે છે, મેં તમને આગળ જે એના સ્ત્રોતો વિશેની વાત કરેલી ત્યારે મેં તમને કીધેલું કે દૂધ જે છે અને માછલી અને ઈંડા મોસ્ટલી એવો ખોરાક છે કે એની અંદરથી આપણને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો જે છે તે મળી રહે, પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. આથી જો કોઈ નાના બાળકો ટોટલી દૂધ પર રહેતા હોય ને, તો એને મોસંબી કે સંતરા કે ખાટા ફળો જે છે તે ખોરાકમાં આપવા જોઈએ અથવા એનું જ્યુસ આપવું જોઈએ. કેમ? નહીતર એના શરીરની અંદર વિટામિન સી ની ઉણપ થઈ જાય, બરાબર છે. અને ઉણપ થઈ જાય તો શું થાય, એને સ્કર્વી નામનો રોગ થાય. આથી નાના બાળકોને જો ફક્ત દૂધ પર રહેતા હોય તો એને વિટામિન સી યુક્ત આહાર આપવો જોઈએ, અથવા તો મોસંબીનો રસ છે, આંબળાનો રસ છે, જ્યુસ છે, બરાબર, એવા ખાટા ફળો જે છે તેને આપવા જોઈએ. ત્યારબાદ આપણે જે વાત કરવાના છીએ એ છે વિટામિન ડી. વિટામિન ડી જે છે એના પર બે નામ છે, રિકેટસ અને બીજું છે સુક્તાન, બરાબર. વિટામિન ડી ની ઉણપથી મનુષ્યને રિકેટસ અથવા તો સુક્તાન નામનો રોગ થાય છે. તો આ રોગ જે છે તે કોના પર અસર કરશે? અત્યારે આપણને તમને લોકોને ખબર છે કોવિડ-19 ચાલે, બરાબર છે. કોરોના વાયરસ જે છે તે કોના પર અસર કરે? સીધો લંગ્સ પર, આપણા ફેફસા પર અસર કરે ને, બરાબર છે. તેવી જ રીતે આ બધા કોઈક ને કોઈક રોગ જે છે તે આપણા શરીરના કોઈક ને કોઈક અંગો પર અસર કરતા હોય છે. તો વિટામિન ડી જે છે તે કોના પર અસર કરશે? હાડકા પર, આપણા શરીરના જે હાડકા છે તેના પર અસર કરશે. તો શું થશે? હાડકા જે છે તે નબળા પડી જાય, હાડકા જે છે તે નબળા થઈ જાય. હવે વિટામિન ડી શામાંથી મળે? તો કે ભાઈ સીધો પહેલા તો સૂર્યપ્રકાશના તડકામાંથી. આપણે આગળ જોયેલું છે કે નાના બાળકો જે હોય તેને સૂર્યના કુંગળા તડકામાં રમવા દેવા જોઈએ. કેમ? તો કે સૂર્યના સવારનો અને સાંજનો જે કુંગળો તડકો હોય તે આપણી ચામડી પર પડે તો આપણી ચામડી પર વિટામિન ડી ઉત્પન્ન થાય, બરાબર છે. તો એના કારણે શું થાય? આપણા હાડકાની વૃદ્ધિ અને વિકાસ થાય, બરાબર. એના સ્ત્રોતો અને એના ઉપયોગિતા વિશે આપણે જોઈ ગયેલા છે વિટામિન ડી માં. તો જે વ્યક્તિના શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તેના હાડકા કેવા થઈ જાય? નબળા થઈ જાય, બરાબર છે. એટલે શું થઈ જાય? એ સીધો ટટ્ટાર બેસી નથી શકતો, ચાલી નથી શકતો, બરાબર છે. શું આવી જાય? ખૂંધાપણું આવી જાય ને આવી રીતે, બરાબર. તો વિટામિન ડી જે છે તે કોના પર અસર કરશે? હાડકા પર અસર કરશે. ખ્યાલ આવે છે તમને લોકોને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કોની ઉણપથી થતા રોગો જોયા અને વિકૃતિ, તો કે ભાઈ વિટામિનની. કઈ? વિટામિન એ, વિટામિન B1, વિટામિન સી અને વિટામિન ડી. આપણે એના સ્ત્રોતો વિશે આગળ શીખી ગયેલા છીએ, બરાબર. તો હવે પછી તમારે જાતે જાતે નક્કી કરવાનું કે આપણે કોઈ વખત શાક ખાવામાં કે કોઈ ઘરે મમ્મીએ બનાવેલું હોય વાનગી, તો એમાં આપણે શું કરીએ? નથી ખાતા ને અમુક વસ્તુ જે તમને નહીં ભાવે તે. હવેથી એવું કરશું ના, હવેથી આપણે એવું કરશું નહીં. કેમ? કારણ કે અત્યાર સુધી આપણે જોઈ ગયા છે કે પોષક તત્વો જે છે તે દરેકે દરેક પોષક તત્વોમાંથી જુદા જુદા ખોરાકમાંથી મળે છે આપણને, બરાબર. અને જુદા જુદા જે ખોરાક છે તે કોઈક ને કોઈક રીતે આપણા શરીર માટે ઉપયોગી છે. અને જો લાંબા સમય સુધી જો એની ત્રુટિ સર્જાય, આપણા શરીરની અંદર જો એ પ્રકારનો ખોરાક નહીં જાય, એ પોષક તત્વો વાળો ખોરાક ન જાય, તો આપણે ઘણા બધા રોગો જે છે તેનો સામનો કરવો પડે. આપણી જે
રેઝિસ્ટન્ટ પાવર છે એટલે કે રોગ પ્રતિકારક જે શક્તિ છે જે આપણને ખોરાક ખાવાથી મળે જુદા જુદા પ્રકારના, તો તે કેવી થઈ જાય? ઓછી થઈ જાય, બરાબર. અને આપણે જલ્દી બીમાર પડી જઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી તમે એવું કરશો ના. કેમ? કારણ કે બધા જ ખોરાકમાંથી, જુદા જુદા ખોરાકમાંથી આપણને કોઈક ને કોઈક ઉપયોગી પોષક દ્રવ્યો જે આપણા શરીર માટે જરૂરી છે એ આપણને મળતા જ હોય છે. એથી આપણે રોજ હવે આપણે સંકલ્પ કરીશું કે દરરોજ આપણને વિટામિન, પ્રોટીન, કાર્બોદિત, ખનિજ ક્ષારયુક્ત ખોરાક આપણે ખાઈશું. પેલું ટાઈમ ટેબલ હું પાછું આજે યાદ કરાવું છું, જો ભૂલી ગયેલા હોય તો પાછું કરી દેજો, બરાબર. અને જાતે જાતે નક્કી કરવાનું છે કે તમે ખરેખર સમતોલ આહાર લો છો, તો આપણે ડોક્ટરની પાસે વારંવાર જવું પડે નહીં, બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિટામિન, એના કારણે થતા રોગો અને એ આપણા શરીરના કયા અંગ જે છે એના પર અસર કરે એના વિશેની આપણે ચર્ચા કરી, એના વિશે આપણે શીખી લીધું, બરાબર છે. આવતા પીરિયડની અંદર આપણે ખનિજ ક્ષાર, તેના સ્ત્રોતો, બરાબર, તમે આપણે આગળ શીખી ગયેલા છે ખનિજ ક્ષારના સ્ત્રોતો કયા કયા છે, તો એની ઉણપથી આપણને કયા રોગો થશે અને એના ચિહ્નો જે છે તેના વિશેની જાણકારી મેળવીશું. તો આજે આપણે ખનિજ ક્ષારો જે છે એના સ્ત્રોતો આપણે આગળ શીખી ગયેલા છે. કયા? કેલ્શિયમ, આયોડિન, બરાબર છે. તો આ જે છે એના વિશે, એની ઉણપથી થતા જે રોગો છે તે અને એના ચિહ્નો કયા કયા છે તેના વિશે આજે આપણે શીખવાના છીએ, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલું આવશે કેલ્શિયમ. ચાલો, સૌપ્રથમ આવશે કેલ્શિયમ. તમને બધાને ખ્યાલ જ હશે કેલ્શિયમ જે છે, બરાબર છે, તે જે છે કેલ્શિયમ, તેની ઉણપથી કયો રોગ થાય? તો હાડકાનો રોગ થાય અને દાંતનો કોહવાટ. અહીં કોઈ પર્ટિક્યુલર ગયા વખતની જેમ નામ નથી આવતું રોગનું, બરાબર છે, પણ એ ક્યાં અસર કરશે? કેલ્શિયમની ઉણપને કારણે જે રોગ થશે તે ક્યાં અસર કરશે? તો આપણા હાડકા પર, બરાબર છે. ગયા લેક્ચરની અંદર પણ આપણે જોયેલું વિટામિન ડી જે છે એ પણ હાડકા પર જ અસર કરે, સુક્તાન નામનો રોગ થાય, બરાબર. તો આ શાના પર અસર કરશે? હાડકા અને દાંતનો કોહવાટ. આપણે વિટામિન સી, સ્કર્વી જોયું છે આપણે, શું કે પેઢોમાંથી લોહી નીકળે, બરાબર ને. તો આ જે કેલ્શિયમ જે છે તે આપણા હાડકા જે છે તે શું થઈ જાય? નબળા થઈ જાય, એનો યોગ્ય વિકાસ થતો નથી. બરાબર છે. હાડકા જે છે તેનો યોગ્ય વિકાસ નથી થતો અને દાંતનો કોહવાટમાં શું થશે? તો કે ભાઈ દાંત જે છે તે શું થાય? સડી જાય, બરાબર. દાંતનો સડો થવો. આપણે ઘણી વખત આપણા દાંત જે છે તે કોવાઈ જાય, બરાબર ને. કેમ? ઘણી વખત આપણે શું થાય? યોગ્ય દાંતની સફાઈ નહીં કરીએ, બરાબર છે. દરરોજ બ્રશ નહીં કરતા હોય. અમુક ઘણા એવા બાળકો હોય જેને એવી કુટેવ હોય, બરાબર છે, સારી આદત નથી. તો આપણે શું, તેવા બાળકોને શું થાય? તો કે ભાઈ દાંતનો કોહવાટ થઈ જાય. તમને એવું કહેતા હશે કે બહુ ચોકલેટ ખાય તો દાંત કોહવાઈ જાય, બરાબર ને. તો અથવા તો કેમ આપણે દાંતની સફાઈ કેમ કરવી જોઈએ? અથવા આપણે સવારે અને સાંજ રોજ રેગ્યુલર કેમ બ્રશ કરવું જોઈએ? દાંતની સફાઈ માટે. કેમ? તો કે આપણે ખોરાક ખાઈએ, બરાબર છે, ત્યારબાદ આપણા દાંતની અંદર થોડા એવા નાના નાના જે કણો રહી ગયેલા ખોરાકના, બરાબર છે, તે દૂર નથી થતા, બરાબર, ચોંટી જાય અને લાંબા ગાળે શું થાય? એનો સડો થાય, બરાબર. એટલે આપણે દાંતની નિયમિત સફાઈ કરવી જોઈએ, બરાબર છે. રોજ રેગ્યુલર આપણે બ્રશ કરવું જોઈએ, નહીં તો આપણને સેન્સિટિવિટીનો અનુભવ થાય કે બહુ તીખું કે બહુ ગરમ કે એવું હોય તો દાંતમાં લાગી જાય ને આપણને, ગળ્યું ખાઈએ તો, બરાબર છે. તો એનાથી આપણે બચી શકીએ. ક્યારે બચી શકીએ? જ્યારે આપણે કેલ્શિયમ વાળો ખોરાક લઈએ ત્યારે. કેલ્શિયમના સ્ત્રોતો કયા હતા? ઈંડા અને દૂધ, આપણે જોઈ ગયા છે આગળ.
બરાબર છે. એટલે આપણે રેગ્યુલર જે નોન વેજીટેરિયન લોકો છે, બરાબર, એ લોકો તો ઈંડા અને દૂધ બંને ખાતા હશે, પણ જે પ્યોર વેજીટેરિયન છે એ લોકોએ શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, દરરોજ આહારની અંદર દૂધ લેવું જોઈએ. બરાબર. તો આપણે કેલ્શિયમની ઉણપથી શું થાય તો કે ભાઈ હાડકાં અને દાંતનો કોહવટ થાય, બરાબર છે, સડી જાય હાડકાં પણ. અને હાડકામાં શું થાય તો કે ભાઈ યોગ્ય વિકાસ હાડકાનો થતો નથી, બરાબર છે. અને દાંતનો શું થઈ જાય, સડો થાય. હાડકાનો યોગ્ય વિકાસ નહીં થાય એટલે શું થાય, માણસની હાઈટ જે છે તે કેવી થઈ જાય, નાની થઈ જાય. કે આપણે નાના હોઈએ ત્યારે આપણી હાઈટ હોય તો જેમ જેમ આપણે મોટા થઈએ, જેમ જેમ આપણી વૃદ્ધિઓનો વિકાસ થાય, તેમ આપણા શરીરની અંદર જે અવયવો છે, અંગો જે છે, તેનો પણ વિકાસ તો થાય જ ને, બરાબર છે. એટલે કેલ્શિયમ જે છે તેની ઉણપથી હાડકાં અને દાંતનો કોહવટ થાય છે. ત્યારબાદ બીજું જે આપણે ખનિજ ક્ષારનો સ્ત્રોત જે કહેવાય તે જોવાના છીએ એ છે આયોડીન. આયોડીનની ઉણપથી કયો રોગ થાય, ગોઈટર, અથવા તો એને ગલગંડ પણ કહેવાય. આયોડીનના સ્ત્રોતોની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો શું આવે, મીઠું આવે, બરાબર છે. પછી યકૃત આવે, કરચલો આવે, બરાબર છે. દૂધ તો બધામાં આવે જ, બરાબર. તો આ જે છે આયોડીનની ઉણપથી ગોઈટર અથવા તો ગલગંડ નામનો રોગ થાય છે, બરાબર. તો એમાં શું થાય તો કે આપણી જે ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ જે છે ને, બરાબર, તે શું થાય, ફૂલી જાય. એટલે આપણી ગરદન જે છે બરાબર, ગરદન તમે કોઈક વખત એવા વ્યક્તિ જોયા હશે કે જેને ગોઈટરનો રોગ થાય, બરાબર છે, અથવા તો થાઇરોઇડ, બરાબર, થાઇરોઇડ પણ તમે સાંભળેલું હશે. તો આ જે છે તે ગરદનનો ભાગ ફૂલી જાય, અથવા તો તમે તમારી નજીકમાં કોઈક પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, બરાબર છે, અથવા તો કોઈ હોસ્પિટલમાં તમે ગયા હોય, કોઈ એમબીબીએસ ડોક્ટરને ત્યાં ગયા હોય, તો ત્યાં તમે એવા પિક્ચર કે ચિત્ર પણ જોયા હશે કે જ્યાં તમને એવું બતાવેલું હશે કે આ ગળાનો ભાગ જે છે ને આખો ફૂલી જાય, બરાબર છે, મોટો થઈ જાય. ક્યારે, જ્યારે શરીરની અંદર આયોડીનની ઉણપ સર્જાય ત્યારે. એટલે આપણે આહારમાં યોગ્ય માત્રામાં મીઠું પણ લેવું જોઈએ, બરાબર છે. તો આપણે આ જે ગોઈટર નામનો રોગ જે છે તેનાથી બચી શકીએ, બરાબર છે. અને બાળકોમાં જે છે તે બીજું એનું એ જે છે તો શું છે તો કે ભાઈ બાળકોમાં માનસિક મંદતા આવી જાય. બાળકોમાં માનસિક મંદતા એટલે આપણા શરીરનો ઉંમરની સાથે સાથે વૃદ્ધિઓનો વિકાસ થાય, બરાબર છે. તો તેવી બુદ્ધિ પણ, આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય ને. એકદમ નાનું બાળક હોય તો એકદમ નાસમજ હોય, બરાબર છે, એ બોલી નથી શકતું, એને ભૂખ લાગે તો ખ્યાલ તો આવે પણ એ શું કરે, રડે, બરાબર છે. એને પેટમાં દુખતું હોય તો ખ્યાલ નહીં આવે, શું કરે, રડે. તો આપણે ડોક્ટર પાસે લઈ જઈએ ને, નાના બાળકોના જે ડોક્ટર હોય તેની પાસેથી, અને પછી આપણે ટ્રીટમેન્ટ કરાવીએ, બરાબર છે. તો જેમ જેમ બાળક મોટું થાય, બરાબર છે, તેમ તેમ એનામાં પોતાની સમજ આવી જાય ને કે એણે કેવી રીતે બેસવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, ચાલતા શીખી જાય, દોડતા શીખી જાય, બોલતા શીખી જાય, બરાબર ને, ખાતા શીખી જાય જાતે જાતે. તો જે બાળકોની અંદર એની ઉંમરની સાથે શરીરનો વિકાસ તો જરૂરી જ છે, પણ સાથે સાથે એનો માનસિક વિકાસ જે છે તે પણ જરૂરી છે. એટલે બુદ્ધિનો પણ વિકાસ થવો જોઈએ. તો જો એની અંદર આયોડીનની ઉણપ હોય તો બાળકોમાં શું આવે, માનસિક મંદતા આવી જાય. એની ઉંમરની સાથે એની બુદ્ધિનો વિકાસ થતો નથી. આથી આપણે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઈએ. ત્યારબાદ ત્રીજું જે છે તેના વિશે આપણે જોવાના છીએ તે છે આયર્ન, બરાબર છે. આયર્ન જે છે એનાથી શું થાય, એનિમિયા. એનિમિયા અથવા તો એને શું કહેવાશે, પાંડુ રોગ. એનો આપણે જે છે તે એનિમિયા જે છે તેનો રોગ થાય. કોની ઉણપથી, આયોડીનની ઉણપથી. અને એનું જે ચિહ્ન છે તે શું આવી જાય, નબળાઈ આવે, બરાબર છે. શા માટે, કે આખું શરીર જે છે
બરાબર, તેમાં અશક્તિ લાગી રહે, આપણે બીમાર થઈ ગયેલા હોય તો આપણામાં એટલી બધી તાકાત નહીં હોય કે આપણે ચાલી શકીએ, રેગ્યુલર જે કામ કરતા હોય તે કરી શકીએ, બરાબર. તો આ જે રોગ થાય, આયર્નની ઉણપથી એનિમિયા નામનો જે રોગ થાય, તેમાં શું થાય, આખા શરીરની અંદર નબળાઈ આવી જાય, એટલે ઢીલસ આવી જાય, આપણામાં એટલી બધી શક્તિ નથી રહેતી કે આપણે રેગ્યુલર જે માણસ છે કામ કરે એની જેમ આપણે કામ કરી શકીએ, બરાબર છે. ત્યારબાદ એ શાના પર અસર કરશે, તો આપણા લોહીની અંદર છે ને રક્તકણ અને શ્વેતકણ અને ત્રાકકણ આવેલા હોય છે, બરાબર છે. તો એ રક્તકણ જે છે તે કેવા હોય, તમે કોઈક વખત જોયું હશે, અથવા તો તમે લેબોરેટરીમાં બીમાર થઈ ગયેલા હોવ અને તમે રિપોર્ટ કઢાવો, બ્લડ યુરિન ટેસ્ટ કરાવો, પછી તમને છે ને એનો રિપોર્ટ આપે, તો તેમાં જોજો એમાં લખેલા હશે, બરાબર છે. તો એ રેડ બ્લડ સેલ જે છે, રક્તકણ જે છે, બરાબર, એ શામાં આવેલા હોય, લોહીમાં આવેલા હોય. તો હવે એ રક્તકણ જે છે એનો રંગ કેવો હોય, લાલ હોય. શાના કારણે, તો લોહીમાં રહેલા હિમોગ્લોબિનને કારણે. કોઈ વખત તમને એવું કે હિમોગ્લોબિન ઓછું છે, બરાબર છે. તો એ રિપોર્ટ ટેસ્ટ કરાવો ત્યારે તમને બધી માહિતી જે છે તે અંદરથી મળે. તો આ રક્તકણ જે છે એનો રંગ કેવો હોય, લાલ હોય, અને એ કેવા હોય, આવી રીતે ગોળાકાર, બરાબર છે, કંઈક આવો એનો આકાર હોય. તો આ જે છે ગોળાકાર હોય ને રક્તકણ, બરાબર છે. તો એનિમિયાનો જો રોગ થયેલો હોય, પાંડુ રોગ એટલે કે, તો શું થાય, એનો આકાર જે છે તે બદલાઈ જાય, ગોળાકાર રહેતો નથી. કઈ રક્તકણ જે છે તે તૂટવા માંડે, અથવા તો એનો આકાર વાંકો ચૂકો થઈ જાય. એટલે કે આને આપણે થેલેસેમિયા પણ તમે સાંભળ્યું હશે, થેલેસેમિયાનો જે રોગ થાય તેની અંદર પણ આવું થાય. એટલે સીધી અસર કોના પર કરશે, તો કે ભાઈ આપણા શરીરની અંદર નબળાઈ આવી જાય અને આ રક્તકણ જે છે તેનો આકાર પણ બદલાઈ જાય, બરાબર. તો આયર્ન જે છે તેની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય. એટલે ખનિજ ક્ષાર જે છે તેના સ્ત્રોતોની આપણે જો વાત કરીએ, બરાબર, તો કેલ્શિયમ, આયોડિન અને આયર્ન, બરાબર. તો કેલ્શિયમની ઉણપથી હાડકાને દાંત કોહવાઈ જાય, એટલે આપણે દૂધ જે છે તે બરાબર લેવું જોઈએ, કેળામાંથી પણ મળે કેલ્શિયમ, બરાબર છે, ઈંડામાંથી પણ મળે. નોન વેજીટેરિયન લોકો છે તે દૂધ અને કેળાનો પણ વધારે આપણા ખોરાકની અંદર ઉપયોગ કરવો જોઈએ, બરાબર. શાના માટે, તો આપણા હાડકા જે છે તેના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે. આયોડિન તો આપણને ખબર જ છે, મુખ્ય એનો સ્ત્રોત મીઠું છે, બરાબર, જે દરિયામાંથી મળે. આપણે પહેલા ચેપ્ટરની અંદર એના સ્ત્રોતોના ઘટકો વિશે પણ આપણે શીખી ગયા છીએ, બરાબર. તો ગોઈટર નામનો રોગ થાય, બરાબર, જે ગરદનનો જે ભાગ છે તે આખો ફૂલી જાય અને બાળકોની અંદર માનસિક મંદતા આવી જાય. એનું શરીરની ઉંમરની સાથે એનો શરીરનો વિકાસ તો થાય પણ મગજનો એટલે કે માનસિક વિકાસ થતો નથી, અથવા તો એકદમ ધીમો પડી જાય, બરાબર છે. એને નોર્મલ જે બાળકોનો ગ્રોથ રેટ હોય, બરાબર, એટલે કે જેટલું ત્વરિત સમજી શકે ઉંમર પ્રમાણે જેટલી એનામાં સમજ આવી જવી જોઈએ તે આવતી નથી, એકદમ ધીમે ધીમે આવે. અને ત્યારબાદ આયર્ન, એનિમિયાથી નબળાઈ, આખા શરીરની અંદર કે કામ કરવાની તાકાત રહેતી નથી, એકદમ આપણું શરીર જાણે અશક્ત થઈ ગયેલું હોય, આપણા શરીરની અંદર એનર્જી ઘટી ગયેલી હોય, બરાબર છે, તેવું આપણને થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપના કારણે કયા કયા રોગો જે છે તે થાય અને એના ચિહ્નો જે છે તેની આપણે અહીં વાત કરી લીધી છે. તો આ સાથે આપણો અહીં બીજું ચેપ્ટર જે છે આહારના ઘટકો તે અહીં પૂર્ણ થાય છે. આખા